સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં જીએસટીવીના અહેવાલને પગલે હેરિટેજ સિટીના પ્રમુખ અને મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના 15% જે ફૂટના ખાડાઓ હતા તે બુરાવવાની કામગીરી રાતોરાત શરૂ કરી દેવામાં આવી અને આ ખાડાઓથી સ્થાનિક રહેવાસીઓ ખાસ કરી બાળકોને રોજબરોજ ઈજાઓ પહોંચતી હતી, જેના કારણે પ્રજા મજબૂર અનુભવી રહી હતી। ત્યારે જીએસટીવીના ધારદાર અહેવાલ બાદ વઢવાણ મહાપાલિકા સફાળી જાગી અને તાત્કાલિક ટીમો ગોઠવી અને શિયાળીની પોળ રોડ તેમજ ધોળી પોળ વિસ્તારના ખાડા પૂરવામાં આવ્યા। ઘણા સમયથી સમસ્યા હતી, કોઈ અત્યારે આ મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા અત્યારે એ સમસ્યા દૂર કરવામાં આવી છે। ખાડા ઘણા બધા હતા, એને લેવલિંગ કરી અને કમ્પ્લીટ આયોજન કરેલું છે। રોડ છે અમારો શિયાળીની પોળથી ધોળી પોળ, એ વિસ્તારની અંદર જે લોકોને હાલવા વાહન ચલાવવામાં જે તકલીફ હતી રોડ ઉપર, એ રોડ ઉપર અત્યારે અમે રાતે જીસીબીથી નગરપાલિકાના સાહેબની સૂચનાથી કામગીરી કરાવેલ છે ને એ વિસ્તારમાં જે ખાડા હતા એ પણ અમે બૂરી આપેલ છે। સંવાદદાતા ફઝલ જોડાયા છે ફોનલાઈન પર। ફઝલ, અત્યારે સુરેન્દ્રનગરમાં જે ખાડા રાજ હતું તેને પૂરવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે લાગ્યું છે। જીએસટીવીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, શું કહેશો? સુરેન્દ્રનગર જિલ્લાનો જે વઢવાણ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેના પ્રવેશ દ્વારમાં જ 15 ફૂટના મોટા ખાડાઓ પડી ગયા હતા અને રોજ લોકો અને વાહન ચાલકો આ ખાડામાં ફરી અને તેમના હાડકાઓ ભાંગતા હતા। પરંતુ જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે તંત્ર છે તે સફાળું જાગ્યું છે। રાતોરાત જે કામગીરી છે ખાડા પૂરવાની તે શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને કામે લગાવી અને રાતોરાત ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 15 ફૂટના ખાડાઓથી પ્રજા પરેશાન હતી, ત્યારે હાલના તબક્કામાં જે વઢવાણનું પ્રવેશ દ્વાર ગણાતો ધોળીપોળ, શિયાળીની પોળ સહિતના જે વિસ્તારોમાં પડેલા ખાડાઓ અને ગાબડાઓ છે તે બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જોકે વઢવાણમાં જે સ્તરે આ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા ત્યાં નજીકમાં શાળા પણ આવેલી છે। શાળાએ જતા બાળકો પણ વારંવાર આ ખાડાઓમાં પડતા હતા અને તેમને પણ ઈજાઓ પહોંચતી હતી। જીએસટીવીના અહેવાલ બાદ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા હાલમાં તાત્કાલિકપણે આ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી રહી છે અને જે ખાડાઓ બુરવાની કામગીરીનો રાતોરાત પ્રારંભ કરવામાં આવ્યો છે અને કમિશનર, ડેપ્યુટી કમિશનરની ટીમો પણ ત્યાં તૈનાત કરી અને જે ધોળીપોળ અને વઢવાણ શિયાળીની પોળ વિસ્તારમાં પડેલા ખાડા છે તે તમામ ખાડાઓ બુરવાની પ્રક્રિયા રાતોરાત શરૂ કરવામાં આવી છે। જી ફઝલ, આભાર।